જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. વાલા કાર સેવક બંધુ, સૌથી પહેલાં આપણે એટલા માટે સંબોધન કરું છું. મહારાજશ્રીએ કીધું, અધ્યક્ષ મહોદય આપણા, કે આપણા સ્વાગત માટે બધાને બોલાયા છે, એટલે આપણું સ્વાગત પહેલું હોય. અધ્યક્ષજી સ્થાન ઉપરથી એમની રજા લઈ અને પહેલું આપણું સન્માન કરવાની હું વિનંતી કરું છું. મંચ ઉપર બેસાયેલા અન્ય સંતો, મહંતો, આચાર્યો અને વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આમ તો એક વાત હું કાયમ માટે યાદ કરું છું કે જે કાર સેવકો મિત્રોને જોઈ અને જે આનંદ થયો છે, અમે પણ કાર 92ની સેવામાં હું પણ હતો કાર સેવામાં, અને જે જોયું હતું જે વાતાવરણ, એ વાતાવરણ યાદ કરીએ છીએ તો આજે આ બધા કાર સેવકોને જોઈને એક મનમાં એવો ભાવ નિર્માણ થાય છે, વાહ, ફરી ફરી એ જ દિવસ પાછો આવ્યો છે. અને જ્યારે આજે ભગવાન રામનું ભવ્ય મંદિર થઈ રહ્યું છે તો એમ કહેવાય છે કે દુઃખ ભર્યો દિન બીતે રે ભૈયા, સુખ ભર્યો દિન આવ્યો રે, રંગ જીવન મેં નયા લાયો રે. આપણા જીવનમાં નવા નવા રંગ આવી ગયા છે. હવે આપણે આનંદમાં રહેવાનું છે. રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ છે, પણ એ રામ રાજ્યની સ્થાપના કરવા માટે આપણે બધાએ અથાગ પ્રયાસ કરવાનો છે. માત્ર ને માત્ર ભગવાનની સ્થાપના થઈ જાય એટલે કામ નથી પૂરું થતું, પણ એના આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનું છે. સામાજિક સમરસતા આપણે જે કહીએ છીએ એ વ્યવહારમાં આપણે લાવવી પડશે, જે અત્યારે ઉમિયા ધામવાળા કરી જ રહ્યા છે. એ પોતે આપણે વાત એમને કરી, કંઈ કોઈ વાણિયા નહીં, કોઈ પટેલ નહીં, કોઈ બામણ નહીં, સમગ્ર હિન્દુ સમાજના જે એમને એક કરવાના જે પ્રયત્ન કર્યા છે, એમણે જે અથાગ પ્રયત્ન કર્યો છે, એના બદલે આરપી પટેલ સાહેબને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે આપણે બધા હવે જે કામ કરવાનું છે એ કામ માટે આપણે લાગી જઈએ. અહીં બધા કાર સેવકો ઉપસ્થિત રહ્યા છે, એમને પણ હું એક આહ્વાન કરું છું કે વિશ્વ હિન્દુ પરિષદના કામની અંદર આપણે બધા પોતે જાગૃત થઈ અને હું તમને આહ્વાન કરું છું, ફરી કામમાં લાગી જાઓ. જેની જે ઉંમર છે એ ઉંમરે પણ બધા પોતે કામ કરી શકે છે. એટલે એ માટે સૌને આહ્વાન છે. અહીં ઉપસ્થિત બધા જ લોકો હિન્દુ છે અને એટલા જ માટે આપણે હિન્દુ તરીકે બોલાય છે. આમાં કોઈ પંથ સંપ્રદાય કશું છે નહીં. એટલા માટે સનાતન ધર્મના આપણે બધા જ આગળ પડતા કાર્યકર્તાઓ છે, જેને દેશ સમાજ માટે બલિદાન આપ્યું છે. એવા બધા જ કાર્યકર્તાઓના પરિવારને વંદન કરું છું. સાથે આપ સૌને એક વિનંતી એટલા માટે કહું છું કે ભગવાને તો આપણને વચન આપ્યું હતું ગીતામાં, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પણ આપણે બધા કાર સેવકો અયોધ્યામાં ગયા હતા ત્યારે આપણે વચન રામ લલા હમ આએંગે, મંદિર ભવ્ય બનાએંગે. અને આપણા બધાના વચનો પૂરા થયા છે, એટલે તમે બધા ઋણમાંથી મુક્ત થઈ ગયા છે. દેવ ઋણ, ઋષિ ઋણ, અને આ એક ઋણ આપણું પણ પૂરું થઈ ગયું. એટલા માટે સંતોનું ઋણ પણ હતું. સંતોએ આપણને એટલા બધા આશીર્વાદ આપ્યા. આપણી આગળ રહી અને સંતોએ પણ દંડા ખાધા છે, ત્યારે આપણે બધું પ્રાપ્ત થયું છે. એટલે સંતોના જેટલા જિકર કરીએ, જેટલું એમને આપણે સન્માન આપીએ એટલું ઓછું છે. અને એમના જ કારણે આ બધું શક્ય બન્યું છે. અને તમે પોતે પ્રત્યક્ષ મહેનત કરી છે, એટલે એમના આશીર્વાદ, આપણી મહેનત અને કાર સેવાના કારણે આ બધું નિર્માણ થયું છે. એટલા માટે ફરી આપ સૌને એક વંદન સાથે અભિનંદન આપું છું. એની સાથે એક જ પ્રાર્થના કરું છું કે આ બધા આપણો પરિવાર છે અને બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ મા ઉમિયાના હાજરીમાં આપણે એમના આશીર્વાદ લઈએ. અને એક છંદ સાથે મારી વાતને પૂર્ણ કરું છું. રિદ્ધિ દે, સિદ્ધિ દે, યશ નિધિ દે, वंश में वृद्धि दे बागबानी, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. ऐ दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. ऐ सजनों से हित दे, कुटुंबों से प्रीत दे, जंग में जीत दे माँ भवानी, जंग में जीत दे माँ भवानी. जय श्री राम.